નમસ્કાર મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો કહેતા હોઈએ છીએ ને કે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે દિવસે ને દિવસે કાંઈક નવું લઈને આવતા હોઈએ છીએ। તો દર્શક મિત્રો, આજે આપણે ખીરા કાકડી કહીને ખીરા કાકડીનો વિડીયો લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં જોઈ શકો છો દર્શક મિત્રો, આપણી આ ખીરા કાકડી છે એ આજે 15 દિવસની થઈ ગઈ છે। તો ખીરા કાકડી ખેડૂત મિત્રો કઈ રીતે વાવવી અને કેમ એનું ઉત્પાદન લેવું, તો તમામ ખેડૂત મિત્રો પાસે મલ્ચિંગ કરવાની સુવિધા ના હોય, તો મલ્ચિંગની સુવિધા ના હોય તો દર્શક મિત્રો ખીરા કાકડી કરવા માટે 6 ફૂટે એક પાળો કરી લેવાનો હોય છે, ક્યારો, ટૂંકમાં ક્યારો કહેવાય। તો 6 ફૂટે તમે ક્યારા કરી લો। ક્યારાની પાળી આવે ને, પાળી માથે બીજ દર 2 ફૂટે લગાવી દેવાનો। 16 થી 16નું અંતર 2 ફૂટ, 16 થી 16નું અંતર 2 ફૂટનું હોવું જોઈએ, અને લાઈનથી લાઈનનું અંતર 6 ફૂટનું હોવું જોઈએ। તો દર્શક મિત્રો, એ રીતથી આપણે ખીરા કાકડી વાવી દેવાની હોય છે, અને ખીરા કાકડી વાવ્યા પછી એમાં એક ડ્રીપ ઇરિગેશન ફરજિયાત છે, કે ક્યારો પાવાથી ખીરા કાકડી થતી નથી। ખડપતવાર કહેતા આપણે નિંદામણ નાશ છે, તો નિંદામણ વધી જતું હોય છે, અને ખીરા કાકડી આપણે 2 કે 3 ઉતારા ઉતારી અને કાઢી નાખવી પડતી હોય છે। તો દર્શક મિત્રો, વચ્ચેની જગ્યા 6 ફૂટની હોય, અને પાળો જે છે એ પાળો આપણે 1.5 થી 2 ફૂટનો પાળો હોય પોળો, તો એની માથે ડ્રીપ હોય। ડ્રીપનું પાણી મળે એટલે આપણે ખડપતવાર કહેતા નિંદામણ થતું નથી। 1 થી 2 વખત તમે નિંદણ કરો હાથથી, એટલે પછી નિંદણ થતું નથી। તો દર્શક મિત્રો, એ રીતથી આપણે ખીરા કાકડી કરવાની હોય છે, અને જ્યારે પણ એને પાણી પિયત આપવાની જરૂર પડે, હલકું પિયત એને આપવાનું હોય છે। તો ડ્રીપ આપણે હોય તો ડ્રીપથી 2 કલાક કે 3 કલાક એને પિયત આપી દો, એટલે આપણા ખીરા કાકડી જે છે એને પિયત મળી જતું હોય છે। તો દર્શક મિત્રો, આ જે છે પ્લોટમાં આપણે ઊભા છીએ, આમાં શેરડી હતી। શેરડી જૂન મહિનામાં મોડી નીકળી, વિકલ્પ નહોતો કે આપણે જે જુલાઈ મહિનો એન્ડ આવી ગયો, તો જુલાઈ એન્ડમાં કોઈ એનો વિકલ્પ નહોતો કે આમાં શું વાવવું। જો ત્યાર પછી આપણે મગફળી ન થાય, પછી બીજા કોઈ પણ કપાસ ન થાય, તો બીજા પાક વાવવા હોય તો ન થાય, અને આપણું પડું જે આ પ્લોટ છે, આ 4 વીઘાનો પ્લોટ છે, તો આ પ્લોટ આપણો હાવ પડ્યો રહે એમ હતો। તો દર્શક મિત્રો, આપણે એક એવો આઈડિયા અપનાવ્યો કે ખીરા કાકડી વાવીએ। ખીરા કાકડી વાવીએ તો ખીરા કાકડી ક્યારે વાવીએ, તો આપણે એવું એક વિચાર કર્યો કે શ્રાવણ મહિનાની પૂનમ ઉપર વાવી દઈએ, જન્માષ્ટમી પછી જન્માષ્ટમી ઉપર વાવી દઈએ આપણે। તો જન્માષ્ટમી ઉપર વાવી દઈએ એટલે નવરાત્રિમાં ખીરા કાકડીનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જાય। તો 1 મહિનો એનું હાર્વેસ્ટિંગ ચાલુ રહે, તો દર્શક મિત્રો, આપણે દિવાળી ઉપર જે તહેવારોમાં હીરા ઘસું છે, નોકરિયાતો છે, એ વૃદ્ધાંતો નવરો હોય, અને એના વેકેશન પડે એટલે એ ગામડામાં આવતા હોય છે। ગામડામાં આવતા હોય છે તો એ લોકોને ત્યારે કાકડી સીભડા છે કે ડોડા છે કે એવી વસ્તુ ના મળતી હોય, તો દર્શક મિત્રો, એને ધ્યાનમાં લઈને આપણે એક એવો વિકલ્પ અપનાવ્યો કે આપણે ખીરા કાકડી વાવીએ, તો જે સુરત છે, અમદાવાદ છે, એનાથી જે હીરા ઘસું આપણે ગામડામાં આવતા હોય છે, તો એ લોકોને ખીરા કાકડી ખાવા મળી જાય। એના માટે એક આપણે અભિગમ અપનાવ્યો કે ખીરા કાકડી વાવીએ। તો દર્શક મિત્રો, હવે આપણે દિવસે ને દિવસે બતાવતા રહીશું કે ખીરા કાકડી કયા સ્ટેજ ઉપર પહોંચી, ખીરા કાકડી કેવી થઈ, એનો કેટલો ઉતારો આવ્યો, એનો કેવો ભાવ મળ્યો, અને એ આપણે દર્શક મિત્રોને બતાવતા રહીશું। તો દર્શક મિત્રો, અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો, અને જેથી કરીને
સૌથી પહેલાં તમને મારા વિડીયો મળી રહે અને ખેડૂતો માહિતગાર થાય. તો જાજુ કહેતા અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન.